પથિરાના એમએસ ધોનીને એક બહુ જ મોટી વિનંતી કરી। જી હા મિત્રો, આ વર્ષે ઘણા લોકો અનુમાન કરી રહ્યા છે કે આ વાળી આઈપીએલ સીઝન અંતિમ સીઝન હોઈ શકે છે એમએસ ધોની માટે। કેટલાક સંકેતો દેખાઈ રહ્યા છે, જેવા કે તેમણે કેપ્ટનશીપ આપી દીધી ઋતુરાજ ગાયકવાડને અને તેના પછી તેમની ઘૂંટણની ઇન્જરી ઇશ્યુઝ પણ છે, તો એને લઈને બહુ બધા લોકો આવું અનુમાન લગાવી રહ્યા છે। પરંતુ પથિરાના વિનંતી કરતા તેમણે કહ્યું કે માહીભાઈ, જો તમે વધુ એક સીઝન રમી શકો છો તો કૃપા કરીને અમારી સાથે રમો। અને ખરેખરમાં ભાઈ, જ્યારે એમએસ ધોની આસપાસ રહે છે ત્યારે પથિરાનાનું પ્રદર્શન અલગ જ રહે છે। તમે તેમનું શ્રીલંકા માટે રેકોર્ડ ખોલો અને આઈપીએલ રેકોર્ડ્સ ખોલો, બહુ તે ખૂબ જ અલગ છે। પણ હા, પથિરાના અને તીક્ષ્ણા વિશે વાત કરીએ તો તે ઉપલબ્ધ રહેશે આગળની સીએસકે મેચ માટે। જી હા મિત્રો, તે પાછા ગયા હતા તેમના વર્લ્ડ કપ માટે વિઝા પ્રોસિજર કમ્પ્લીટ કરવા માટે અને એવું લાગી રહ્યું હતું કે તે આગળની મેચ ચૂકી શકે છે, પરંતુ હવે તે થશે નહીં। તે પાછા આવ્યા છે અને તે ટીમમાં જોડાઈ ગયા છે। તો ચાલો આગળ વાત કરીએ તો એમએસ ધોનીને સંબંધિત એક ચોંકાવનારો અહેવાલ બહાર આવ્યો છે। જી હા મિત્રો, શાયદ તમે એમએસ ધોનીના ઘૂંટણની ઇન્જરીના વિશે જાણતા જ હશો કે તેમની આવી કેટલીક ક્લિપ્સ પણ બહાર આવી છે જ્યાં તે અટકાઈને ચાલી રહ્યા હોય છે। પણ આજે તેમની ઇન્જરીથી સંબંધિત આ રિપોર્ટ આવ્યો કે એમએસ ધોની આઈપીએલ 2024 રમી રહ્યા છે, જેમાં પગના સ્નાયુ ફાટી ગયા છે, જે તેમની હિલચાલને પ્રતિબંધિત કરે છે અને તે વધુ સમય સુધી દોડી શકતા નથી। તેથી એમએસ ધોની પોતાની પીડા ઓછી કરવા અને સારી રીતે દોડવા માટે દવાઓ લઈ રહ્યા છે। તો આ પ્રકારે સમજાવે છે કે તે આટલા નીચે બેટિંગ કરવા કેમ આવે છે। અને આ અહેવાલને સાંભળીને ઘણા લોકોને લાગી રહ્યું છે કે ચોક્કસપણે એમએસ ધોનીની અંતિમ આઈપીએલ સીઝન હોઈ શકે છે। બાકી તમારો શું મંતવ્ય છે આને લઈને? વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો।